છે લોકોને ગરમીથી રાહત મળી છે, ખેડૂતો પણ ખુશખુશાલ છે, ત્યારે એ જાણવું ખૂબ મહત્વનું છે કે આવતીકાલથી એટલે કે 15મી જૂનથી કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહેશે। સૌથી પહેલા 15 જૂનની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આપ જુઓ અમરેલી, ભાવનગર, ત્યારબાદ આપ દાહોદ, છોટાઉદેપુરની વાત કરીએ, ડાંગની દક્ષિણમાં નવસારીની વાત કરીએ, વલસાડ, આ તમામ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે। એટલે આપ જો આ વિસ્તારોમાંથી એકમાં રહેતા હો તો આપના ત્યાં મુશળધાર વરસાદ પડી શકે છે। 16મી તારીખની વાત કરીએ તો મધ્યમાં ગાંધીનગર જુઓ, અરવલ્લી, અમદાવાદ જુઓ, નવસારી જુઓ, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, આ તમામ જગ્યાએ વરસાદ 16મી તારીખે પડી શકે છે। અને ત્યારબાદ જો વાત કરવામાં આવે 17મી જૂનની તો 17મી જૂનમાં નવસારી, વલસાડ, ભાવનગર, તમામ આ બે જગ્યાએ એટલે કે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે 18મી જૂનની જો વાત કરવામાં આવે તો 18મી જૂનમાં નવસારી, વલસાડ તમામ જગ્યાએ વરસાદ જોવા મળશે। એટલે 15, 16, 17, 18 આ તમામ દિવસોમાં લગભગ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અલગ અલગ જિલ્લા વાઇઝ આ 4 દિવસની અંદર જોવા મળશે। 17 થી 20 જૂન જે છે આ દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે અનરાધાર વરસાદ માટે તૈયાર રહો। 7 દિવસ સુધી આ આગાહી કરાઈ છે। આંધી સાથે અનેક જિલ્લાઓમાં ત્રાટકી શકે છે વરસાદ, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર મહેર શક્ય છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારા વરસાદની સંભાવનાઓ જોવામાં આવી રહી છે અને એટલે સાર્વત્રિક વરસાદ આ 4-5 દિવસ દરમિયાન જોવા મળશે। આજથી શરૂઆત જે થઈ છે વરસાદની તે આગામી 7 દિવસ દરમિયાન ક્યાં વરસાદ રહેશે તે સતત અમે આપને બતાવી રહ્યા છે। આપ જુઓ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર છે અને મધ્ય ગુજરાત સુધી વરસાદ રહેશે। હાલ દક્ષિણની આગાહી નથી કરાઈ, ઉત્તરની આગાહી નથી કરાઈ। અને હવે વાત